બાજુના ગામમાં કૂતરું કરડવાથી ઘરના મોભી પામ્યા મૃત્યુ, આખો પરિવાર વેર વિખેર. લે બોલ, કૂતરાય આવા હારા ઝેરીલા હશે કે હંચોળો માણા મરી જાય. બાપા ધ્યાન રાખવું પડશે. ડોહો નીચે ગયો છે, બોલાવી લઉં કે ક્યાંય આઘા પાછા જાતા નહીં. બાજુના ગામમાં કૂતરું કરડ્યું, માણા મરી ગયો. બાજુના ગામ વાળો હગો નહોતો થતો, પણ નીચે ડોહો છે, ઈ તો મારો વર છે ને. એ અમારી સોસાયટીમાં એવા કૂતરા નથી. કાયા મુઠ્ઠી નકીલા લઈને બેહી જાવ, પછી આખા એરિયામાં ઢઢેરો પીટો. ઓલાનો બાપ મરી ગયો, ઓલાનો દીકરો મરી ગયો, ઓલા 2 ખૂન થઈ ગયો તો 4 ખૂન ગણાવી દ્યો. પણ મારો દીકરો અમને ગામડેથી અહીંયા બેહીને છાપા વાંચવા જ લઈ આવ્યો છે, તારા કામ કરવા નથી લઈ આવ્યો. અને તમારે એવી કઈ એની યાર વાત થઈ હતી કે અમે અહીંયા છાપા જ વાંચશું, બીજું કઈ ઘરનું કામ નહીં કરી એમ વાત? ઘરનું કામ તારે કરવાનું હોય, મારે થોડું કરવાનું હોય. તો હું કઈ આખો દી ઘરમાં ન બેઠી રહેતી, હું ગામમાં કમાવા જાઉં એટલે તમને ઘરના કામનું કહું. ઈ મારે કાંઈ જોવાનું નથી, થાતું હશે એટલું થાશે. મારે હાથ પગ દુખે છે, ઘડીક વાર તો મારે બેહીને છાપું વાંચવા જોશે. તમારે 80-90 વર્ષના થઈ ગયા એટલે હવે તમારા હાથ પગ દુખે. હવે તારે જે કામ હોય ઈ કેતી જાને, આવીશ ત્યાં કરી રાખશું. હા, કાલે કઈ કામ આમ બધુંય પથ્થર આમ નામ પડ્યા હતા. ખામણા ઉટકવાનું કઈ નથી તો ખામણા આમ નામ પડ્યા હતા. અને જો અત્યારે મેં લોટ બાંધી નાખ્યો હે ને, તુરની દાળ બાફી નાખી હે, વઘાર કરી નાખ્યો, રોટલી કરી નાખ્યો, બટેટાનું શાક વઘાર એ નાખ્યો. આ થઈ જાહે, તું જા. તો ઘરે આવે ને તો આબરૂ વઈ જાય, જરાક શરમ રખાય. એવું હાલે રાખે, એવું શહેરમાં એવું જ હાલે છે. ઓ કામવાળી રાખી લે, કામવાળી રાખી લે. હું કઈ કામવાળી થોડી છું. મેં તમને કેમ કીધું કામવાળા હો તમે? તમારા દીકરાનો હજી એવડો પગાર નથી કે હું કામવાળી રાખી શકું. એ થાહે એટલું કરીશ, જા તું. થાહે એટલું થાય. એ કરજો. અરરો, આ બાઈનો ઉપાડો તો જો. એક તો ગામડેથી લઈ આવીને વે ફેરવી નાખ્યો. ગામડામાં કોઈ દી મારો હાડલો આડો અવડો નથી થયો, આ વે તો બદલી નાખ્યો. અમને હેરાને કરવા માંડી. આજ મારો દીકરો હંસલો આવે એટલે કહી દઉં કે મને ને તારા બાપાને જલ્દી ગામડા ભેગા કર. મારે આ બાઈ હારે પોહાશે નહીં. લે બિચારી ઉપડી હાઈલી છે, જાણે કેમ હું. એ ભાઈ, કોનું કામ છે? બાર બાર બાર, કોનું કામ છે? હું છું, કોઈ નથી, હું છું. તે આવો વે કાઢીને 11 માં ક્યાં ગયો તો? અરે દોડવા ગયો તો. દોડવા? હા. તે તું દોડી આકસ? તમને શું લાગે હું દોડી ન શકું એમ? આવું શરીર ખડકું છે, તી દોડી નોય હક. આ ઓછું કરવા હાટું તો દોડવા જાવું. લે હા, બે, મારે તારું એક કામ છે. અહીં બે. હવે હું છે આ બોલો. તારી હવે અત્યારમાં ઉપાડો લીધો તો 2 ઘડી છાપું વાંચવા બેઠી ત્યાં તો કે ઓલું કરી નાખજો, ઓલું કરી નાખજો. જો હંસલા, અમારે અહીં પોહાતું નથી ને. હું એની વહુ નથી, ઈ મારી વહુ છે. રોજ પાકીટ ટાંગીને હાઈલી, રોજ હવાર પડે પાકીટ ટાંગીને હાલે. માં ઈ કામ કરવા જાય છે તો જાવું તો પડે ને. પણ 8:30 વાગ્યામાં રોજ 9 વાગે ગુડાય છે. આજ વેલી નીકળીને મને એવી તબડાવી. મારે અહીંયા રહેવાનું થાતું અરે નથી. મારી માં એવું ના હોય. તો હવાના એને 8:30 વાગે નીકળવું પડે, એને ત્યાં 9 વાગે તો માંડ પહોંચે. કેટલું આઘું હોય, રસ્તામાં ટ્રાફિક હોય તો બિચારી વહેલી નીકળે. એમાં પછી નો વધારે બોલવા. આ માં બેઠી છું ને બાયડી બિચારી થઈ ગઈ. મારે કાંઈ સાંભળવું નથી. મને અને તારા બાપાને બેયને ગામડા ભેગા કર. મારે આ વે પલટો કરીને અહીંયા નથી રહેવું. તમને મેં ગામડે મોકલવા હાટું જાય બોલાવ્યા લાગે. ગામડે નહીં, મને તું મારો દીકરો છો, મારે આઈ છો, પણ આવું જેવું તેવું બોલે એ અમારાથી સહન ન થાય. આ તો તારો બાપો વેલો મંદિરમાં વયો જાય છે નીચે, નકર આવું સાંભળે તો હું મને અહીંયા રહેવા દઈએ અને તને મૂકે કે છે આ હું હંસલા તું આવી બાઈ ગોતી. અરે મારી માં, હું એને સમજાવી દે, તમે ઈ ટેન્શન લ્યો માં. ના, મારે ગામડે જાવું છે. હવે હું ગામડે રાખી દઉં અને પછી અહીંયા બધા કે જોઈ લે છોકરોની આની ઘરવાળી હારે એકલો મજા કરે અને મા બાપને ના ગામડે એમને બેહાડી દે. કઈ સારું લાગે કે આને આપણે લઈ આવ્યા છીએ, આપણને આવું બોલે મારે સહન કરવાનું. પણ કામ કરવા ગઈ. અરે કામ કરવા ગઈ છે, થોડુંક તમે કરી નાખો, તમારું શરીર સારું રહે. એમાં હું વાંધો હું કઈ ન જાણું. તું તાર બાપો ઉપર આવે ને એની હારે વાત કરી લેજે. મારે કાંઈ સાંભળવું નથી. મારે આના ભેગું રહેવાનું થતું નથી. હું તમે ટેન્શન લો, હું જોઈ લઈ.
કોણ આવ્યું? લે તમે ઓફિસે કાલે ગયા? હવે ઓફિસે હું કરું? અહીંયા તું હરગાવીને ગઈ છે, એ ઠારવું કે હું ઓફિસે જાઉં? હું હરદાવી ગઈ. આ હું તો મમ્મીને કહેતી હતી. મેં મમ્મીને એમ કીધું કે ઘરનું થોડું કામ તમારે કરવાનું, તો ઈ કેવું બોલવા માંડ્યા તા હવારે. પણ તારે શાંતિથી કહેવા, ઈ માં જ છે તારી પણ. તો કાઈ મેં કાઈ ની હા ગાળાગાળી નથી કરી, શાંતિથી જ કીધું. મને તો ઊંચા અવાજે ન બોલાય. લે તું એક કામ કર, પેલા અંદર આવ, બહારને સંભળાવું નથી કાંઈ. બોલ. હું નોકરીએ જાઉં તો મેં બાને એમ કીધું થોડું કામ તમે કરી નાખો, તેમાં થયું હું નો કરે બા કામ. તમારે ગામડેથી ગુડિયાવાની હું જરૂર હતી. અરે ગામડામાં જ્યાં એક તો એની ઉંમર થઈ ગઈ એટલે કામકાજ ન કરી શકે, અને એને એટલું ન લાગે કે એના છોકરા સિટીમાં આયા બેઠા છે ને હું ગામડામાં બેઠા હોય. આપણે એના છોકરા ઈ એટલું અમને એને આયચો એટલા વર્ષ, તો એને એમ લાગે ને અમારી યાદ ન આવે તો અમે એને બોલાવીએ નહીં આયા. તો એને નનકા પાસે ન જવાય, આપણે એની ગધેડી ગુઈડી હે. એ નાનકા બહાને ફ્રી થઈ જાય ને, નાનો છે ઈ. આપણે મોટા છે તો આપણી પેલી જવાબદારી આવે. કામ આપણા એકની જવાબદારી હે, નનકાની કઈ જવાબદારી નથી. એનો દીકરો ને તમે એક જ છો. ન્યા ઈ રોકાવા જાય છે ને, ભલે ને આયા રહેતા હોય. એ રોકાવા જઈને તો બીજે દિવસે તો નનકાની બાયડી હાલતી ના કરી દે હે, ક્યાંય પોહાય નહીં. અને આયે થોડું કામ કરવાની બદલે કાયમ ઉઠીને કામ વધારી કોઈ નાનકાના બાયડી જેવી છો, હું એને એના જેવી હો, તું નથી ધ્યાન રાખી શકતી. હું તો રાખું જ છું, પણ એને જીભ હરખી રાખવી પડે. ભેગું રહેવું હોય ને તો એની જીભ એની એવી જ છે, એને જરા શાંતિ રાખો. હવે ઈ બધી વાતોને મુક પડતી. હવે હું અહીંયા કામ કરું કમાવું તો તને હું નોકરી કરવા જવાનો ઢોઢો? એમ મને હું નોકરી કરવાનું જવાનું ઢોઢો હે, ખબર હે? ભૂલી ગયા? તેદી ઓલો તમારો ભાઈબંધ પૈસા માંગતો તો, એના ફોન નો પાડે, ઘર સુધી આવી ગયો. અને ત્યારે મેં જે પૈસા લીધા પૈસા ઈ એને તમે બધું આમ રાખો આમ. અને તમે જે કમાવો ને બધું ઘરમાં વપરાય. કોઈ જાતની રૂપિયાની બચત નથી થતી. હારા નરમે પ્રસંગે હું કમાવા જાઉં, હું થોડી બચત કરું તો આપણને એમાં કામ આવે, એટલે હું જાઉં. પણ હું તને એમ નથી કહેતો, હાલ તું કામ કર, વાંધો નહીં, ઘરમાં બેહવાના કંઈક કામ કર, પાર્ટ ટાઈમ કર, જે ઘરનું બધું સંભાળાઈ જાય તારે. એ પાર્ટ ટાઈમ આ કોરોના અત્યારે હાલે છે ને, કોઈ પાર્ટ ટાઈમ માં નથી ક્યાંય જગ્યા. આ તો આપણા નસીબ હારા ને તો હરખી નોકરી મળી ગઈ છે. હારું હવે યાર, બા ક્યારના એમ કહે કે હવે માને ને તારા બાપાને મોકલી દે ગામડે. હવે યાર એટલા ઈ કંટાળી ગયા, તો હવે થોડું બોલવાનું ઓછું કરતે તો શાંતિથી બધા રહે. તારે ના એમ થોડું કઈ બોલવાનું ઓછું કરાય. અને એને ગામડે જવું તો તમે ગામડે મૂકતા હો, અહીંયા કોઈનું કામ જ નથી. આ કામ વધારવાનું ઘટાડવાનું બદલે વધાર્યા કરે છે રોજ ઉઠી. પણ સમજ, મમ્મી પપ્પા છે, તારા મમ્મી પપ્પા છે, તો આવી રીતના ના કરાય. હું એમ નથી કહેતી કે બાજુ વાળાના મમ્મી પપ્પા છે, પણ હે જીભડી થોડી કેને બધું વિચારીને બોલવી. હું એને સમજાવી દઈ, પણ અત્યારે જો ઈ યાર આવી રીતના કહે. અહીં જાતા હોય તો જવા દ્યો, હાલો. તમે એને મૂકતા આવો, જાઓ. પણ જરાક બે સમજો યાર, બે તમે બે તો મારી માથે ચડી જાઓ. ચડી જવાની ક્યાં વાત જ આવે છે? તમે શું કામ તમારી માની આટલી બધી સાઈડ લ્યો? તો માં છે મારી, મને હાચી હોય તો મારે એનું તો જવાબદારી લેવી ને. અરે એમાં મારો જ વાંક છે, તમને ખબર જ છે. મેં તને એમ નથી કીધું કે તારો વાંક છે. તમે મારો જ વાંક કાઢો. હવે હું ફેસલો કરી નાખું કા તમારા બા નહીં કા હું નહીં બોલો તો. ભગવાન, અરે પણ તું સમજતી કા નથી? મારે હવે કાઈ ન સમજવું તો અત્યાર સુધી મેં તમારી પ્રેમથી વાત કરી. હવે એથી વાત નહીં થઈ કા ઈ રહે હું રહી. એ બા, એ હું હે આયો તો આજે આવી. આવો. આ જો આવી ને બધી તૈયારી કરી લીધી. તમારે ક્યાં જવું છે? પણ મારે આની હારે નથી રે. તૈયારી કરી દીધી ને તો હાલ તો થઈ જાવ. આટા જ થઈ જા હું. હા ભાઈ એટલે મને મૂકી જા. મારે અરે બે સાના તો જો પેલા. છાનું નથી રહેવું. મારે આ બાઈ ભેગું ન પોહાય. મને કામવાળીની જેમ આ કરી નાખજો, ઓલું કરી નાખજો. હાલ અમને ગામડે આ મૂકેવો જાવ મૂકેવો આ કઈ કામ જ નથી. બોલવા દેવો. લ્યો તમારી મારી સાઈડ લ્યો. તમે બેડાઓ. પણ આજ મેં ભેગું કરી લીધો. મારે ભેગું રહેવું નથી. જો મારા દીકરાને ઉધરસ ચડી ગઈ. આ તું એટલી કંકાસીલ બાઈ છો ને. પણ તમે બે ક્યારના હક જ નથી લેતા, ઉધર ચડી જાય. તો છે ને હું કંકાસીલ હોઉં ને તો ડાઈ બાયડીને ગોતાઈ કંકાસીલ ને તમે જોવા આવ્યા હતા ને. હું તમારા દીકરાને જોવા નહોતી આવી ને ત્યારે તો બહુ ગમતી હતી ને તમને. એ મારે ઈ કઈ રાબી ટૂકી નથી કરવી. હાલ તું અમને મૂકી જા. હાલ તારા બાપા નીચેથી જ લઈ લે હું. હાલ અરે એને ઉપર તો આવવા દ્યો. એને સાના ઉપર મુના નથી બેટા આવવું. કંઈક વાત તો એને કરીએ. નીચેથી જ લેતા એને લેતા જ જાઓ.
કર હવે બસ આવી રીતના નો કહેવાનું હોય મા બાપા છે તો તમે એના ભેગા વયા જાવ જાવ તો તું આ એકલી શું કરી હું એકલી રહીશ મારા આવી રોજની લપન છપન નત પોહાતી મને તમારી એ મીંઢા આની પાસે તારું હાલતું નહોતું તો અમને આય હું ગુડી આવ્યો પણ માં સમજો તો ખરી યાર હવે તમે કાંઈ સમજ આઈ બ્રુને કેવું કહી દીધું કહી જ દે ને તું ઉઠીને વહુ ઉઠીને મારી યારે તમે વાત કરો માં બા રેવા દ્યો મારી યારે જમાઈ લપડો આમાં નહીં હવે અમે કઈ ભેગું નથી થવાનું તમારા બેનું હામે રહો તો અમે મારો મગજ ફેરવી નાખવાનો હો મારે દવાખાને નથી જવું મગજના એક કામ કરો બા હાલો હું તમને નીચે લઈ જાઉં તમે જાઓ પછી એવું હોય તો આરામથી તમે કટકે આવતા રહેજો ના નથી પાડતો. મારે હવે આનું ડાચું જોવાનું હજી અહીંયા કટકે ના બોલાવે હજી કટકે હા તો એક બે મહિને એક બે દી આવી શકે મા બાપ છે તારા નથી આવતા અહીંયા એ હંસ મારી માં તેદી આવી ને આઈ ઊભી રહી ને હજી તો બેલ મારી ને ત્યાં જ તમારી મમ્મીના મોઢાના રંગ જોયા જ ને તમને ખબર પડે તેદુની મારી માં આઈ નથી આવી હો પણ આ તો નું આવે તો દીકરીને ઘરે માનું કાંઈ કામ ન હવે હંસ તું અમને પૈસા દે ને ભાઈ હાલ ને હાલો હું તમને નીચે દઈ દ્યો જેટલા ખીચા મળે એટલા બધાય દઈ દેજો નનકો તો રૂપિયો નથી દેતો આપણે જ બધી ગદેડી હા તો કાંઈ વાંધો નહીં દવેમાં કઈ ખોટું નથી મને એવડો કર્યો ને એના જ ખર્ચે કર્યો મારા ખર્ચે નથી કર્યો નનકોની હાથે મોટો થઈ ગયો તમને એને મોટા કર્યા એના પૈસા હવે એ નથી સમજતો આપણે તો સમજવું છે સમજણ છે તો હું ધ્યાન ભાઈ તું રાખું આને નહીં પૂગ હા હવે તો એમ જ કહેવાનું હાલ આને તું નહીં પૂગ હાલો મૂકીને આવું તું હા દઈ દેજો હવે તમારે જે દેવાનું હોય ને મૂકી આવો જાઓ મોટા ઘર છે હવે મોટા ઘરમાં એકલી દોડ ઈ મારું ઘર છે હું દોડીશ હું ડિસ્કો કરીશ બધુંય કરીશ તમે જાઓ હાઈસ લપ ગઈ